નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, જો તમે 100 વર્ષનું જીવન જીવવા માંગતા હોય તો મિત્રો આ બાબતોનું તમારે હંમેશા યાદ રાખવી જોઈએ। નંબર 1, કે જે લોકોને ખાટા ઉડકાર આવે છે તેઓ માત્ર એક ચપટી જીરું ખાઈ લેવું જોઈએ, તેનાથી ખાટા ઉડકારો બંધ થઈ જાય છે। નંબર 2, મિત્રો તમારે પાણીમાં લીંબુ નીચોવીને નહાવાથી તમારી ત્વચા કોમળ અને મુલાયમ બને છે। નંબર 3, જેમના પેટમાં વધુ પડતો ગેસ બને છે અને તેઓ મેથીના દાણાનું સેવન કરવું જોઈએ। નંબર 4, જો તમે પણ રોજ કાચી ડુંગળી ખાશો તો તમને ક્યારેય પણ કેન્સર થશે જ નહીં। નંબર 5, ખજૂર ખાવાથી કમર મજબૂત બને છે અને કમરનો દુખાવો પણ થતો નથી। અને નંબર 6, સિંધવ મીઠું મિત્રો શરીરનો દુખાવો ઓછો કરે છે। નંબર 7, ખોરાક ખાધા પછી તમારે તરત જ ચા ન પીવી જોઈએ મિત્રો, કારણ કે તે ખોરાક યોગ્ય રીતે પચાવી શકતું નથી। નંબર 8, ચાલતા પહેલાં તમારે થોડું પાણી પી લેવું જોઈએ, તેનાથી શરીરમાં નબળાઈ આવતી નથી। અને નંબર 9, જો તમે મિત્રો તમારા હૃદયને મજબૂત કરવા માંગો છો તો મિત્રો દરરોજ તમારે સફરજન ખાવું જોઈએ। નંબર 10, ચહેરા પર તમારે નાળિયેરનું તેલ લગાવવાથી ખીલ મટે છે અને ચહેરા પર ચમક આવે છે। નંબર 11, જે વ્યક્તિ વધારે વિચારે છે અને તે ખૂબ જ ટેન્શન લે છે તેના ચહેરા પર કરચલીઓ વહેલા દેખાવામાં આવે છે। નંબર 12, તમે ઘણા લોકોને કાચા રીંગણા ખાતા તમે જોયા હશે। કાચા રીંગણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, તે હૃદયને મજબૂત બનાવે છે। નંબર 12, મિત્રો સવારે તમારે ખાલી પેટે એલોવેરાનો રસ પીવો ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે, તેનાથી ચહેરા પર ચમક આવે છે અને તમને રોગોમાંથી પણ બચાવી શકે છે। અને મિત્રો આંતરડામાં થતી બળતરાને પણ તમે શાંત કરી શકો છો। નંબર 14, સફરજન અને મૂળા મિત્રો તમારે એકસાથે ખાવાથી શરીર પર સફેદ ડાઘ થાય છે। નંબર 15, ડુંગળીના રસને નાળિયેરના તેલમાં ભેળવીને તમારે અઠવાડિયામાં એકવાર વાળમાં માલિશ જરૂરથી કરવી જોઈએ, નવા વાળ ઉગે છે। નંબર 16, નાના બાળકોને રોજ તમારે એક કેળું ખવડાવવું જોઈએ, તેનાથી તેમના હાડકાં મજબૂત બને છે। નંબર 17, હાથ વડે કપડાં ધોવાથી હૃદય મજબૂત બને છે મિત્રો, હાથની માંસપેશીઓ મજબૂત થાય છે અને ડિપ્રેશન જેવી બીમારીઓ હંમેશાથી રક્ષણ મળે છે। નંબર 18, સુંદરતા વધારવા માટે તમારે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે, તેથી કાચા દૂધમાં તમારે એક ચપટી હળદર મિક્સ કરીને ચહેરા પર અને હાથ પગ લગાવવી જોઈએ અને મિત્રો હળવા હાથે તમારે મસાજ કરવો જોઈએ, તેનાથી ત્વચા પર જામી ગયેલી ગંદકી બધી જ દૂર થઈ જાય છે। નંબર 19, રાત્રે સૂતા પહેલાં તમારા ચહેરાને અને હાથને પગને સારી રીતે તમારે ધોઈ લેવા જોઈએ, આ તમને સારી ઊંઘમાં મદદ કરી શકે છે। નંબર 20, વધારે ખાટી અને મસાલેદાર વસ્તુઓ શરીરને નુકસાન પહોંચાડે છે। નંબર 21, જે લોકો ખૂબ જ વધારે ખાય તેઓ જલ્દી બીમાર થઈ જાય છે, તેથી તમારે ભૂખ કરતાં થોડું ઓછું ખાવું। નંબર 22, જો તમારે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવું હોય તો કેળા ખાઓ। નંબર 23, જો વધુ પડતો વજન ઉપાડવાને કારણે શરીરમાં તાણ આવી જાય તો દૂધમાં હળદર ભેળવી પીવાથી આરામ મળે છે। નંબર 24, ફટકડીના ઉપયોગથી ચહેરા પર કરચલીઓ દૂર થાય છે। નંબર 25, ચણાની દાળને વરિયાળીમાં ભેળવી ખાવાથી કાયમ યુવાની જળવાઈ રહે છે। નંબર 26, અજમાને કાળા મીઠા સાથે શેકી હુંફાળા પાણી સાથે પીવાથી પેટના દુખાવામાં આરામ મળે। નંબર 27, મગની દાળ વધુ ખાવાથી પેટની સમસ્યામાં રાહત મળે। નંબર 28, વાળ વધારે ખરતા હોય તો દહીં લગાવો અને અડધા કલાક પછી માથું ધોવો, વાળ ચમકશે અને મજબૂત બને। નંબર 29, ભોજનમાં હિંગનો નિયમિત ઉપયોગ કરવાથી તમારા શરીરમાં એન્ટી ડાયાબિટીક અસર જોવા મળે, તમારા બ્લડ શુગરનું લેવલ ઘટે। નંબર 30, પાકેલા પપૈયાનો ટુકડો કાપી ચહેરા પર લગાવવાથી ડાઘ દૂર થાય। નંબર 31, ગરમીના કારણે માથાનો દુખાવો થાય
તો ચંદન ઘસી માથા પર લગાવો, તેનાથી દુખાવો દૂર થશે. નંબર 32, રોજ સવારે ખાલી પેટે આમળાના દિવસમાં 3 વખત ચાવવાથી આંખમાંથી ચશ્મા દૂર થાય. નંબર 33, કાકડીના ટુકડાને રોજ ડાર્ક સર્કલ પર ઘસવાથી ફાયદો થાય છે. નંબર 34, આમળાના મુરબ્બો ખાવાથી આંખોની રોશની તેજ થાય. નંબર 35, અડધી ચમચી દૂધની મલાઈમાં 1 ચપટી હળદર ભેળવી સૂતા પહેલા હોઠ પર લગાવો, તે ગુલાબી થઈ જશે. નંબર 36, જો તમને ભૂખ ન લાગે તો જમ્યા પછી અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી મધ સાથે ભેળવી લો. નંબર 37, ચા પીધા પછી ઠંડુ પાણી ન પીવું, તેનાથી દાંત ખરાબ થઈ જાય છે અને કાળા પણ પડી જાય છે. નંબર 38, મિત્રો, અઠવાડિયામાં એકવાર તમારે હળદરને પાણીમાં ભેળવીને પીવાથી પેટ સાફ રહે છે. નંબર 39, સવારે ખાલી પેટે સેવમાં મીઠું મિક્સ કરીને ખાવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. નંબર 40, જો તમે એક જ રાતમાં તમારા ચહેરા પર ચમક મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે 1 ચમચી મેથીના દાણાને તમારે આખી રાત પાણીમાં પલાળી રાખવા પડશે અને મિત્રો સવારે તેને ઝીણી એવી પેસ્ટ બનાવી લો અને પછી તમારે તેમાં એલોવેરા જેલને થોડું એવું કાકડીનો રસ નાખો અને 5 થી 7 દિવસ સુધી ચહેરા પર 1 મિનિટ માટે લગાવો. પછી હળવા હાથે મસાજ કરો અને તમારા ચહેરાને પાણીથી સાફ કરો. નંબર 41, જ્યારે પણ થાક લાગે ત્યારે આદુવાળી ચા પી થાક દૂર કરો. નંબર 42, ઉનાળામાં આમળાનો રસ પીવાથી તરસ વધારે લાગતી નથી અને લૂ લાગવાથી પણ બચો. નંબર 43, ભોજન કર્યાના 45 પાણી પીવું જોઈએ, તેનાથી તમે સ્વસ્થ રહો છો. નંબર 44, તમારે દહીં ન ખાવું જોઈએ રાત્રે, કારણ કે તેનાથી તમને શરદી ઉધરસ થઈ શકે. નંબર 45, આદુ અને લીંબુનું પાણી પીવું જોઈએ, તેનાથી લોહી શુદ્ધ થાય, ચહેરા પરના પિમ્પલ્સ સમસ્યા દૂર થાય અને ચહેરા પર ચમક આવે છે. નંબર 46, અનાનસનો રસ ગળાના રોગોને મટાડે છે અને પાચન શક્તિને મજબૂત બનાવે. નંબર 47, જે વ્યક્તિ ઓછું બોલે તેનું મગજ તેજ હોય. નંબર 48, ખાટા ફળો આંખો માટે ફાયદાકારક મનાય છે. ખાટા ફળોમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય. વિટામિન સી ઉપરાંત તેમાં વિટામિન એ, એન્ટીઓક્સિડન્ટ્સ જેવા ગુણ હોય. આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે. નંબર 49, મખાનાને કાચા ખાવાને બદલે થોડા ઘીમાં તળી થોડું સિંધવ મીઠું મિક્સ કરીને ખાઓ. નંબર 50, બ્રેડમાં ચરબી અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધુ હોય, તેથી દરરોજ બ્રેડ ખાવાથી વજન વધે. નંબર 51, જો પેટમાં દુખાવો થતો હોય તો કેરીની ગોટલી તળીને તેમાં મીઠું નાખી ખાવાથી પેટના દુખાવામાં રાહત મળે. નંબર 52, આમળાના તેલની નખ પર માલિશ કરવાથી આંખની રોશની વધે. નંબર 53, જો રોટલી બનાવતી વખતે વરાળને કારણે હાથ બળી જાય તો બરફ લગાવવાથી આરામ મળે છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.